નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી। આજે અમદાવાદમાં માનવ અધિકાર દિવસના અવસરે શહેરના ખોખરા વિસ્તારમાં માનવ અધિકાર ગ્રુપ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું વર્ષોથી નાગરિકોના અધિકારો માટે સતત લડત ચલાવતા માજી મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસે। તેમની આગેવાની હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં માનવ અધિકારનું મહત્વ, નાગરિકોની જવાબદારીઓ અને સમાજમાં અન્યાય વિરુદ્ધ એકતાની જરૂરિયાત જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમમાં શહેરના સમાજસેવકો, યુવાનો અને અનેક નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી। વક્તાઓએ જણાવ્યું કે માનવ અધિકાર ફક્ત કાયદાની જ નહીં પરંતુ માનવતા અને સમાનતાની ભાવનાથી જોડાયેલ જવાબદારી છે। જ્યોર્જ ડાયસે ખાસ કરીને એ વાત પર ભાર મૂક્યો કે સમય ગમે એવો હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, માનવ અધિકારનું રક્ષણ રાષ્ટ્ર અને સમાજ બંનેની ફરજ છે। કાર્યક્રમના અંતે શાંતિ, સમાનતા અને ન્યાય માટે સંકલ્પ લેવાયો। આ સાથે જ હ્યુમન રાઇટ્સ ડેના આ વિશેષ કાર્યક્રમનું સમાપન થયું। હું બાબુસિંહ સોલંકી, ઓસ્કાર ન્યૂઝ। ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ। આ દિવસ સમગ્ર ભારતની સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવે છે। એના સંદર્ભે આજે અમદાવાદના ખોખરા વિસ્તારમાં માનવ અધિકાર મંચના અધ્યક્ષ અને માજી મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં દ્વારા કહેવામાં આવ્યું હતું માનવ અધિકારનો સદુપયોગ થવો જોઈએ। આપણી સમસ્યા આગળની આપણી કરવાનો હેતુ શું હતો અને આપ કેમ કરી રહ્યા છો? સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે। બીજા યુદ્ધ પછી જે માનવોની નિર્દોષ માનવીની હત્યાઓ થઈ, એના ઉપર જે અત્યાચારો થયા તે પૂર્વે એટલે ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલા માનવ અધિકારોનું રક્ષણ માટેની વાત થઈ હતી। એ ધીમે ધીમે સમયાંતરે કાયદો બન્યો। આપણા ભારત દેશમાં પણ કાયદાઓ બન્યા અને માનવ અધિકાર કમિશનની રચના થઈ કે માનવના અધિકારો માટે જો એનું હનન થતું હોય તો એની રક્ષણ માટે, એની સુરક્ષા અને સલામતી માટે માનવ અધિકાર કમિશન બનાવવામાં આવ્યું। એટલે આજે અમે સૌ સંકલ્પ કરીએ છીએ કે માનવનો અધિકાર નું હનન થાય, કે લોકશાહીનું હનન થાય અને જે આપણા બંધારણીય અભિવ્યક્તિનો અધિકાર છે 19ની કલમ મુજબ એનો અધિકારનું હનન થાય તો તેની સામે લડવા માટેનું આજે અમે માનવ અધિકાર દિવસે સંકલ્પ કર્યો છે। તો ઠેર ઠેર આવ્યો છે। હરીશ સાથે વૈશાખ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ।